જય હિન્દ દોસ્તો, હું છું આપનો દોસ્ત લોક સાહિત્યકાર આઝાદ. મારા વાલા, ધ્રાંગધ્રા, હા એટલે કે ધ્રાંગધ્રા, અરે પથ્થરોની ભૂમિ, એવું અમારું જોરાવર ઝાલાવાડ મારા વાલા. એમાં એમ કહેવાય કે કદમનું ઝાડ જ્યાં 500 વર્ષ જૂનું છે, કે જ્યાં પાંડવો આવ્યા અને પાંડવોએ પણ ત્યાં રાતવાસો કર્યો હતો મારા વાલા. આ સાડાવાળી માતાજીના જ્યાં બહેણા છે, આ શ્રી નાગબાઈ માના જ્યાં બહેણા છે, અરે ચારેય બાજુ હરિયાળી એવી, પ્રકૃતિ એવી મારા વાલા કે મન મોહી લે. અને એમાંય ચોમાસા દરમિયાન તમે અહીં આવો તો મોજના તોરા છૂટી જાય હો મારા વાલા. એવી જબરદસ્ત જગ્યા, ત્યાં મારે તમને દર્શન કરવા લઈ જવા છે મારા વાલા. ઝાલાવાડની ધરતીની માલિપા આવી અનેકાનેક જગ્યાઓ આવી છે કે ત્યાં આપણે એકવાર જઈએ તો અનેકાનેક વાર જવાનું મન થાય. તો આવો દોસ્તો, હું તમને આજે દર્શન કરાવું શ્રી કદમ વૃક્ષના. હા, એ કદમ વૃક્ષ કે જે ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય હતું. અને મેં તમને કીધું તેમ કે ચારેય બાજુ હરિયાળી જબરદસ્ત ઊભી છે. પાંડવોએ જ્યાં રાતવાસો કર્યો હતો, આ તમે જોઈ શકો છો, એવા કદાવર વૃક્ષો ઊભા છે. અને અહીંયા અત્યારે પાણીનો પ્રવાહ થોડોક ઓછો છે. બાકી વરસાદ સમયે, ચોમાસાના સમયે તમે અહીંયા આવો તો ભાઈ મોજના તોરા છૂટી જાય મારા વાલા. દૂર દૂરથી લોકો અહીં દર્શન કરવાને માટે આવે છે, પોતાની શ્રદ્ધા લઈને આવે છે. અરે પોતાના પરિવાર સાથે અહીંયા ઘરેથી ભાથું લઈને આવે અને અહીંયા ટીમણ કરે, કહેતા કે અહીંયા વન ભોજન કરે. એવી જબરદસ્ત આ જગ્યા છે, તમે જોઈ શકો છો. જગ્યાના પ્રવેશદ્વારમાં આપણે એમ કહેવાય કે પ્રવેશ કરીએ તો આજુબાજુની જે પ્રકૃતિ છે એના તમે દર્શન કરો મારા વાલા. કદમ વૃક્ષ જે છે એના પણ આપણે દર્શન કરવા છે. અહીંનું જે મહત્વ છે, જે માયતમ છે, એ પણ આપણે જાણવું છે. તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો મારા વાલા. આવો આપણે પણ જોઈએ એ કદમ વૃક્ષ અને એ નાગબાઈ માના આપણે દર્શન કરીએ, સાડાવાળી માતાજીના દર્શન કરીએ. એક જે પ્રકૃતિ છે અહીંની એને આપણે નિહાળીએ. અને અહીંનો જે પક્ષીઓનો આજુબાજુનો જે કલશોર છે એ અતિ કર્ણપ્રિય લાગશે મારા વાલા. તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો. તો વાલા દર્શક મિત્રો, આપણે એ 500 વર્ષ જૂના એ કદમ ઝાડના દર્શન કરવા છે મારા વાલા. નાગબાઈ માતાના દર્શન કરવા છે અને શ્રી સાડાવાળા માતાજી જે છે બરાબર છે, એમના પણ દર્શન કરવા છે. ત્યારે આ આશ્રમની માલિપા, જગ્યાની માલિપા, વર્ષોથી જે સેવા કરે છે એવા વશરામ દાદા આપણી સાથે છે. દાદા જય માતાજી, કેમ છો દાદા? મજા. વાહ 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 દાદા. હવે તમે આખા આશ્રમ જે છે આપણા દર્શક મિત્રોને દર્શન કરાવવાના છે બરાબર. તો દોસ્તો તમે અંદર આવશો એટલે જમણી સાઈડે જ તમને એક સરસ મજાની સમાધિના દર્શન થશે. નીચે લખ્યું છે ભગા બાપા. દાદા કોણ હતા ભગા બાપા? ભગા બાપા અમારા વડવા હતા. હા, એ રાજના દુઃખ મટાડેલા બાપાએ પરચા પૂરેલા. પરચા પૂરીને દોઢો ભુવાને પૂર્યા હતા. એ વખતે બાપાએ એમને જૈન માતાજીએ એમનું દુઃખ મટાડ્યું હતું. વાહ ભાઈ વાહ. એટલે પછી ભગા બાપાની સ્થાપના કરવામાં આવી. હા, એટલે બાપા દેવ થઈ ગયા ને, હા પછી આ વાહ વાહ ભાઈ. દોસ્તો તમે જોઈ શકો છો, આપણા ભગા બાપા પણ અહીંયા હાજર છે. અને આગળ આપણે તમે જો કદમનું ઝાડ કયું હતા દાવડો? આ કદમ ઝાડ દેખાડો આપણા દર્શક મિત્રો. દોસ્તો જે કદમ વૃક્ષ જે છે બરાબર, 500 વર્ષ જૂનું કદમ વૃક્ષ છે. અને આ ઝાડ રહ્યું દાદા, અહીંયા એને અહીંયા જ ઉગે, આના સિવાય બીજે કઈ એનું બે લઈ જાવ તો ના ઉગે. ન ઉગે, રોપો લઈ જાવ તો ન થાય. અને કૃષ્ણ ભગવાનને બહુ વાલું હતું આ, અને 500 વર્ષ જૂનું છે. હા, અને પાંડુ વખતે આ રાજવાસો કરેલો. એવું છે, પાંડવોએ અહીંયા રાતવાસો કરેલો. દોસ્તો જોઈ શકો છો, કૃષ્ણ ભગવાનને અતિ પ્રિય હતું એવું કદમ વૃક્ષ છે. આ તમે જોઈ શકો છો, આ એનું ફળ છે, આ એનું પાન છે. હવે ધ્રાંગધ્રાની એમ કહેવાય કે નજીક આવેલી આ જગ્યા, આખું એડ્રેસ હું તમને આપી દઈશ. અને આ ઝાડ જે છે દાદા, આ જે કપડા જે ટીંગાડ્યા છે એ શેનું પ્રતીક છે? આ ગોપીના વસ્ત્ર છે. હા, ગોપીના વસ્ત્ર, ટૂંકમાં ગોપીઓની પ્રતિકાત્મક. બરાબર દોસ્તો, આ જોઈ શકો છો, આ કદમ જે વૃક્ષ છે આ એનું ફળ છે. અને બીજું કે વશરામ દાદા સિવાય શૈલેષભાઈ આપણી સાથે દોસ્તો ઝાલાવાડના, જેમને હું ઉત્તમ એમ કહેવાય. આ રહ્યું ને, હા, એના ફૂલ છે. આ એનું ફૂલ છે. હા, ફળ નથી. આ ફળ નથી, આ ફૂલ છે. વાહ વાહ વાહ. એ ફૂલમાંથી મોટી થાય. ખોડા હશે. હા, એ ફળ. હા દોસ્તો, દોસ્તો આ મોટું છે, આ મોટું છે એ ફૂલ છે, નાનું છે એ ફળ છે. અને વશરામ દાદા અને સાથે સાથે એમ કહેવાય કે મારા પરમ મિત્ર એવા સારા એવા યુટ્યુબર શૈલેષભાઈ પંચાલ એ પણ આપણી સાથે છે. તો શૈલેષભાઈને પણ આપણે ઘણું બધું પૂછીશું. અને પહેલા આપણે દાદા જે જગ્યા છે માતાજીની, ફાડાવાળા માતાજી ને, સાડાવાળીમાં સોરી. હા, તો એ માતા, હા તો એ માતાજી ક્યાં? સાડાવાળીમાં. હા દોસ્તો તમે જોઈ શકો છો, આ જે તમને ગોખલો દેખાય એ સાડાવાળી માતાજીથી ઓળખાય. અતિ પ્રાચીન આ જગ્યા છે બરાબર. અને એના સિવાય સ્ટેટના દુઃખ મટાડ્યા હતા બાપાએ. ધ્રાંગધ્રા સ્ટેટના દુઃખ મટાડ્યા હતા માતાજી. વાહ વાહ વાહ. અને દોસ્તો કદમનું વૃક્ષ છે ને, તમે જો જેમ વસ્ત્ર પહેરાવ્યા હોય
એની હૂંટવાળા હા, ગણપતિ. વાહ વાહ એવી રીતે આ ભાતીગળ તોર જે એમ કહેવાય કે આ કાપડ અહીંયા વીટેલું છે અને સાથે નાળિયેર પણ એમ કહેવાય કે ચડાવેલા છે. શૈલેષભાઈ શું કહેવા માંગો છો આ બધી જગ્યા વિશે અને આ કદમ વૃક્ષ વિશે? અરે હા હા દાદા આપણને દેખાડી રહ્યા છે આ પંજો 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 કાઢ્યો હાથનો આશીર્વાદ. માતાજીએ પરચો પૂર્યો છે દોસ્તો. પંજો તમે જોયો પંજા આકારનું આ એક શાખા છે વૃક્ષની અને આ આખું કદમ વૃક્ષ છે બરાબર ને? હા, કદમ વૃક્ષ બધું. વાહ 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 શૈલેષભાઈ શું કહેવા માંગો છો? દાદા આપણે ઉભા રહ્યો અહીંયા સાથે સાથે. વાહ વાહ હોશરામ બાપા એ વર્ષોથી એમ કહેવાય કે છેલ્લા લગભગ મારી સાંભળણમાંથી 21-22 વર્ષથી તો હું એમને જોઈ રહ્યો છું. હા જાણે એક આ માતાજી હતા હા આપણે બરોબર માતાજી ને એક સાધુ હતા એ વખતથી આ હોશરામ ઇન્દ્રાવતી બાપા જે સેવા છે હું કરતો. આ બાપા છે એક એમ કહેવાય કે ધાંગધ્રાથી પાણી જે ભરી લાવે, વસ્તુ લઈને મૂકી પાણી દેવાનું. ભરી લાવવાનું, હા. પાછું અહીં લાવવાનું, બધાને બધું આપવાનું. સેવા હું કરતો. પછી એ સિવાય બાપાનું એક કાર્ય એ પણ છે હમ. કે કોઈ માની લો કે ખાવાના ટાઈમે આવ્યા હોય તો બાપા એમનું પોતાનું ટિફિન જે છે એ પણ ખવડાવતા અચકાતા નહીં. પોતે જ ભારે હારે એ વ્યક્તિને અહીંથી જમાડ્યા સિવાય ખાધા વગર જવા નહીં દેતા. અને શૈલેષભાઈ આખું આ આશ્રમ છે ને વાળવા ચોળવાનો અને અત્યારે ધાંગધ્રાથી કેન ભરીને લાવ્યા છે પાણીના ક્યાંથી લાવવાનું? અને સાયકલમાંથી. હા સાયકલમાં અને કોઈ પણ વ્યક્તિ આવે એને ચા પાણી પાવાનું. ચા પાણી તો ફરજિયાત. વાહ વાહ. અને આગળ આપણે આવો શૈલેષભાઈ અને આપણા એમ કહેવાય કે વસરા માતા આપણી સાથે સાથે જે તમે જોઈ શકો છો આ વૃક્ષ જે છે કદમનું એને ઠેર ઠેર એમ કહેવાય કે આ કાપડ એમ કે બાંધવામાં આવ્યું છે. જે પણ કોઈ ભાવિક લોકો આવે એમને શ્રદ્ધાથી બાંધ્યું છે. અને અરે વાહ. આ કાપડ નથી, હા આ લોકો જે માનતા માની હોય ને હા વસ્ત્ર માનતા માની હોય ને તાણે અહીંયા સાડી છે, હા. પછી આપણે કઈ માની લો કે કોઈ બોલો શીડો છે હા, એ બધું બાંધે. બરોબર. અમુક કોણમાં કેવું હોય કે આખી હાડી ન પહેરતા હોય, કટકો આ પહેરતા બીજવડ હોય. છે. આ બીજવડ. બીજવડ મતલબ આખો વડલો હા, એટલે વાવવામાં આવ્યો હતો. હા, વાવ, વાવ. બીજમાંથી થયેલો એટલે બીજવડ. બીજવડ. દોસ્તો આખો વડ તમે જોઈ શકો છો. એની વડવાય આનો છોડ અહીંયા નહોતો લાવ્યા. અહીંયા ટૂંકમાં કાયદેસર રીતે આ વડને વાવવામાં આવ્યો હતો. કેટલા વર્ષો થયા છે ને દાદા આને? હા, બીજવડ છે. વાહ વાહ. આગળ તમે જોઈ શકો છો આશ્રમની માલિપા, આ જગ્યાની માલિપા એવી જબરદસ્ત શાંતિ છે બરાબર. આપણા વસરામ દાદા અને શૈલેષભાઈ અખંડ આપણી સાથે છે. અને આ રાફડો રાફડો છે. વાહ વાહ વાહ. દોસ્તો નાગ દાદાનું આની અંદર આજે પણ નાગદાદા જે છે એ અંદર રહે છે. આમાં રેડ છે. આની અંદર આજે પણ નાગ દાદા રહે છે દોસ્તો. સાપનું આ નિવાસ સ્થાન છે. અને આખા આશ્રમના અમારે તમને દર્શન કરાવે છે ત્યારે શૈલેષભાઈ અને વસરામ દાદા આપણને આખા આશ્રમની માહિતી આપશે ઘણી બાપા બધી. તાવા હોત થાય ને? આ તાવાય થાય. માતાજીના તાવા હોત થાય છે. માતાજીના તાવા તાવા માટે જો જગ્યા છે હા. ઉપર તવા છે. અહીંયા દોસ્તો માતાજીના શ્રદ્ધાપૂર્વક તાવા થાય છે. સરસ મજાની ચાપડીઓ બનતી હોય અને બાજુમાં તમે જોઈ શકો છો શ્રીફળ ના છાલા ઉતારવાની જગ્યા છે. અને અહીંયા દિવાલે જ્યાં જ્યાં જગ્યા મળી સારામાં સારી ત્યાં સારામાં સારા શાસ્ત્રોના સાર સમા વેદોની વાણી સમા સૂત્રો લખ્યા છે. અને હવે આપણે દર્શન કરવા જવું છે. આ તમે જોજો ઉપર આખું કદમ વૃક્ષ છે. આ બાજુમાં મોટો લીમડો છે. તો નાગબાઈ માતાના દર્શન કરવા માટે આપણે જવું છે. આવો શૈલેષભાઈ અને વસરામ દાદા આપણને આખા આ મંદિરના દર્શન કરાવે છે મારા વાલા. એવી જબરદસ્ત જગ્યા છે. જિંદગીની માલિપા અહીંયા દર્શન કરવા આવવું એ આપણા જીવતનો લાહવો છે મારા વાલા. દાદામાં નાગબાઈમાં કયા? આ મુખ્ય સ્થાન આ છે. હા દોસ્તો નાનકડું દેરું એનો ગર્ભગૃહ જે છે આ નાગબાઈ માતાજીના બેહાણા છે. દોસ્તો તમે જોઈ શકો છો અખંડ દીવો ચાલુ છે. વાહ ભાઈ વાહ. અને એની બાજુમાં તમને હા આખો સરસ જે પ્રસંગ છે રામાંડલિકનો, હા નાગબાઈ જાણે મોણિયા આવે હા તાણે મોણિયા જાણે એમ કે ચાંદલો કરવા જાય તાણે મોઢું પાછું વાળે છે અને તાણે એને કે છે કે આ માંડલિકા તું નહીં પર તું નહીં પણ તારો દી ફરે. વાહ વાહ એ વાહ. પ્રસંગ જે છે એ તમે જો આખો પ્રસંગ જે છે હા દોસ્તો તમે જોઈ શકો છો આ નાગબાઈ માતાજી છે. બાજુમાં મિણલબાઈ એવું લખ્યું. પછી મિણલબાઈ અને માંડલિક અને કૃષ્ણ ભગવાન નાગ દમન કરતા હોય એ આ પ્રતિકાત્મક બધી કૃતિ. દાદા તમે એક દુહો બોલો છો સરસ. એ બોલો આપણે એ શું હતો? નહીં ઓલો પેલો તારો દી ફર્યો એ. એ તો રાવ નથી મળતો નાનો દી ફરી. હા હા, ઈ. કે રા તું નહીં પણ તારો દી ફરે છે આજે. વાહ વાહ વાહ. આવો આ બાજુ આવો દાદા. વસરામ દાદા છે અહીંના પૂજારી છે. અવિરત અહીંયા સેવા કરે છે મારા વાલા કેટલાય વર્ષોથી. અને નાગબાઈ માતાનું સ્થાનક વાંધો ને દાદા બંધ કરી દો હવે એને પવન ના લાગે. વાહ વાહ. અને બાજુમાં જ આ દાદા આ શેનું દેરું છે? એ સાડાવાળી માનું જ છે. ઠીક સાડાવાળી માતાજી. આ એમ પાછળ જે આપણે દર્શન કર્યા આ સાડાવાળી માતાજીનું મંદિર છે દોસ્તો તમે જોઈ શકો છો. અને બાજુમાં કદમનું ઝાડ એને પણ દિવાલ ઉપર કંડારવામાં આવ્યું છે. અને હનુમાનજી પણ બિરાજમાન છે. અને આ હનુમાનજીનું દેરું પણ છે દોસ્તો તમે જોઈ શકો છો નાનકડું. ખરેખર આ જગ્યાએ આવશો તો એવી સરસ મજાની શાંતિ થશે ભાઈ. વાહ ભાઈ વાહ. અને ઉપર તમે જોઈ શકો છો આખું કદમનું ઝાડ છે. શૈલેષભાઈ આ તમે કીધું એમ આના સિવાય કોઈ જગ્યાએ ઉગે નહીં. આ
ના બીજે બીજે ન ઉગે. આની આપમેળે થયેલું છે. અહીં કોઈ એને વાવવામાં કેવું આવ્યું નથી, આપમેળે પ્રકટ થયેલું છે. અને આ જગ્યામાં જ થાય છે. અને કોઈ બીજા પાછળના ભાગે ઘણા છે પણ એને વાવવામાં નથી આવેલા. આની નાની શાખામાંથી જેમ જેમ એની મિલાય થાય એમ એની મિલાય તૈયાર થાય છે. ટૂંકની અંદર આને એવું હોય છે કે આને જમીન જે છે એ એની અનુકૂળ આવી જોઈએ. અને દોસ્તો હવે હું તમને દેખાડું વશરામ દાદાની સાચી સેવા મારા વાલા. સામે તમને સાયકલ દેખાય છે બરાબર, સાયકલ હું તમને વ્યવસ્થિત દેખાડું, તમે જોશો તો તમને ખબર પડી જશે. આ વેરાન વગડો શૈલેષભાઈ ધ્રાંગધ્રાથી કેટલું દૂર થતું હોય છે આ જગ્યા? અંદાજિત લગભગ 4-5 કિલોમીટર તો પાકું. 4-5 કિલોમીટર અમે તમને આખું એડ્રેસ આપી દઈશું. આ તમે જુઓ દોસ્તો, વશરામ દાદાની સાયકલ છે, સાયકલ લઈને આવે અને જાય કેટલાય વર્ષોથી. અને આ પાણીનો જગ તમે જોઈ શકો છો, એવું સરસ મજાનું ઠંડુ પાણી લાવે અને આ માટલામાં નાખે અને આજુબાજુ શૈલેષભાઈ આખે આખું આંગણું વાળવાની સેવા દાદા કરે બરાબર. અને આશ્રમને સાર સંભાળ વશરામ બાપા જ કરે છે. વાહ વાહ. અને બીજું વશરામ બાપા, આજે તમે કહેતા હતા કે મોરલા સવારમાં તમે આવો એટલે તમને ઓળખી જાય બરાબર ને? મોરલા કેટલા સવારે કેટલાક મોર હોય? મોર તો એક જેવો આવે, હે એક જેવો મોર. દોસ્તો જેટલા પણ આ તમે આ ખાલી કલશોર સાંભળો, સરસ મજાનું આ એમ કહેવાય કે વૃક્ષ છે વરખડીનું. અને તમે જોઈ શકો છો માટલાઓ છે, સામે મહાદેવ છે, એમના પણ આપણે દર્શન કરવા છે. પણ અહીંયા તમે જોઈ શકો છો એવો સરસ મજાનો કલશોર આ પક્ષીઓનો. આપણે ખાલી સાંભળીએ તો આનંદ આવે, બેસીએ તો આનંદ આવે. પાણીના કુંડા બાંધેલા જ આ ચાલે છે. એ પક્ષીનો જે અવાજ છે ને એ ખરેખર તમને કહું આપણને મંત્રમુગ્ધ કરી દે. આપણને એમ થાય કે આપણે અહીંથી કંઈ જવું નથી, બેસવું છે એનો અવાજ સાંભળવો. હા, એટલા બધા પક્ષીઓ. પણ એનું કારણ એ છે કે વશરામ દાદા છે અવારનવાર એમને સાચવે છે, રોજે રોજ એમની હાળ સંભાળ લે છે, પોતાના સંતાનની માફક એમને ખાવાનું આપે મારા વાલા. તમે જોઈ શકો છો. આપણે શું દઈએ કે આ તો હે રાજશાહી જેવો વાળો દેહ છે. દેવરાવે ને આપણે દઈએ. આપણે શું દઈએ? ના ના, એ તો દાદા તમારી મહાનતા છે. અને કોઈ પણ વ્યક્તિ આવે શૈલેષભાઈ ચા પાણીનું દાદા પૂછે અને એમને બનાવી આપે, એવી સરસ મજાની એમની ભાવના હોય છે. આ આખે આખું તમે જોઈ શકો છો. ત્યાં રસોડું છે. હા, ખીચકોલીઓ પણ, ખીચકોલીઓ કેટલી છે દાદા? મેં તો જોઈ. સબગની. વાહ વાહ વાહ, ખરેખર. અત્યારે પછી વધશે, પછી કેટલા બચ્ચા મૂક્યા. ખીચકોલીએ? હા, એટલે એકમાં બબે છે. ઓહો, હા, વાહ ભાઈ, સરસ સરસ. શૈલેષભાઈ આપણને વિડીયોમાં સાથે આવ્યો દોસ્તો. અને આપણા વશરામ દાદા પણ ઉપસ્થિત છે. અને હવે હું આગળ ભગવાન શિવનું મંદિર તમને દેખાડું છું. આ સરસ મજાના આશ્રમની માલિક કેવા મહાદેવ? કદમેશ્વર મહાદેવ. હા, કદમેશ્વર મહાદેવ. કદમના ઝાડની પાસે છે એટલે કદમેશ્વર મહાદેવ. આવો શૈલેષભાઈ, તમે આગળ હાલો. વશરામ બાપા આવો આવો અહીંયા આવો. પી લો પી લો, વાંધો નહીં. વશરામ દાદા કે મારે ચલમ પીવી પડશે, કાંઈ વાંધો નહીં, પી લો. હા, અહીંયા તમે જોઈ શકો છો દોસ્તો, ભગવાન શિવનું સરસ મજાનું મંદિર આવેલું છે. એનું નામ છે કદમેશ્વર મહાદેવ. તો આપણે એમના પણ દર્શન કરીશું. નાનું ને એક રાજુ કેવું મંદિર છે. બહુ મોટું તો નથી બનાવાયેલું, જેટલું છે પણ આ બધું મહેનતથી કરીને સોની મહેનતે બધું અહીંયા ઊભું કરવામાં આવેલું છે. જય હો કદમેશ્વર મહાદેવ. દોસ્તો તમે જોઈ શકો છો ઉપર ધારી છે હા શિવની, એવું સરસ મજાનું. અને તન અને મનને શાંતિ અપાવે એવી જગ્યા છે શૈલેષભાઈ. બહુ જ એકદમ. ગણેશજી છે, એની સામે હનુમાનજી મહારાજ. સામે હનુમાનજી મહારાજ પણ બિરાજમાન છે. અને રોજ સવાર અને સાંજે અહીંયા પૂજા કરવામાં આવે છે. તમે જોઈ શકો છો નંદી મહારાજ. આના કાનમાં તમે જે કહો એટલે એમ કે છે કે આની કાનમાં આપણે કઈ વાત કરી તો એ આપણું જે છે એ શંકર ભગવાન પહોંચાડે. પહોંચાડે. આપણી હિન્દુ સંસ્કૃતિની માન્યતાઓ ઘણી છે આવી. અને મિત્રો ખરેખર આવી માન્યતાઓ સાંભળવી પણ જોઈએ. અને અખતરો કરવામાં શું વાંધો છે? હા. અને શૈલેષભાઈ, આ જગ્યાએ ચોમાસા દરમિયાન વાતાવરણ કેવું હોય? અને ચોમાસા દરમિયાન તો એમ કહેવાય કે છે ને અહીંયા સોળે કળાએ જે પ્રકૃતિ જે છે એ સોળે કળાએ તમે જો એવી મસ્ત નિખાલસ નદીઓના નીર વહેતા હોય, ઝરણા ખળખળ વહેતા હોય અને તમને એમ થાય કે મંત્રમુગ્ધ કરતી અને એ ટાઈપની અહીંની જે આખી વાતાવરણ જે રહ્યું વનરાયું ખીલી જાય. ખરેખર મિત્રો ચોમાસાની અંદર તમને એટલો આનંદ આવે અને ચોમાસામાં તમે આવો અચૂક હા, એ એના માળામાં જઈને ખાય. હા હા દોસ્તો, તમે જોઈ રહ્યા છો કાળજાળ ગરમીની માલિપા વશરામ દાદાએ જે આ બધું એમ કહેવાય કે આ ખાણું નાખ્યું આ પક્ષીઓને આ ખીચકોલા. તમે જોઈ શકો છો કેટલી સંખ્યામાં. ખરેખર આ બધા પક્ષીઓ, આ બધા જીવને અત્યારે જોવા એ પણ દુર્લભ છે મારા વાલા, બરાબર? અતિશય તમે જુઓ કેટલી સંખ્યામાં અહીંયા આવે છે. આ બધા એને પોતાનો એક મગજમાં ટાઈમ સેટ થઈ ગયો. આ ટાઈમે દાદા રોજ નાખે છે એટલે તમે જુઓ કેટલા બધા ઉતરી આવ્યા છે. ખીચકોલીઓ અને નાના નાના બધા ચકલા ચકલીઓ. એમનો કલશોર ખાલી સાંભળો તોય મજા આવશે.
હમણાં ઉતરશો. એકાબીજી આમંત્રણ આપશે કેમ? કાકા બીજું બધું તો ઠીક, પણ આ કાયમ માટે પછી આને સારું તમે સારું પૂરું પાડી શકો.